વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત ખાતે નીલગિરી સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમિયાન જાણીતા પેઇન્ટિંગ કલાકાર મનોજભાઈએ વડાપ્રધાન મોદી અને અયોધ્યાની પેઇન્ટિંગ બનાવી હતી. તે જોઈને નરેન્દ્રભાઈ મોદી પણ પ્રશંસા કરી હતી. સુરતમાં જાણીતા પેઇન્ટિંગ કરનાર મનોજભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અયોધ્યાની પેઇન્ટિંગ તૈયાર કરી હતી અને મોદીને આકર્ષિત કર્યા હતા. આ પેઇન્ટિંગની વિશેષતા એ હતી કે મનોજભાઈના બંને હાથ ન હોવા છતાં તેઓએ માત્ર પગથી પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું, જે બદલ પીએમએ પેઇન્ટિંગની પ્રશંસા પણ કરી હતી અને ગળે મળીને પીઠ પણ થપથપાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રોડ શો પૂર્ણ કરીને સભા મંડપમાં પ્રવેશ્યા ત્યારે તેઓ ખુલ્લી જીપમાં સભાના મંચ સુધી પહોંચી રહ્યા હતા. તે દરમિયાન અનેક લોકોએ તેમને પોતાની વસ્તુ ભેટ આપવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી મનોજભાઈએ અયોધ્યા રામ મંદિર બનાવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ પેઇન્ટિંગ બનાવ્યું હતું, જે ખૂબ જ આકર્ષક હતું. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર જ્યારે આ પેઇન્ટિંગ ઉપર ગઈ ત્યારે તેઓ ખાસ ત્યાં રોકાઈ ગયા હતા. પીએમએ પોતાના કાફલાને રોકીને પેઇન્ટિંગ ઉપર પોતાની સહી કરી હતી અને પછી જ્યારે તેમને જાણવા મળ્યું કે જે પેઇન્ટિંગ બનાવનાર કલાકાર છે તેના બંને હાથ નથી, માત્ર પગથી જ આ પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું, તો તેઓ પોતે પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે મનોજ સાથે મુલાકાત પણ કરી હતી અને તેમણે તૈયાર કરેલી પેઇન્ટિંગના ભારોભાર વખાણ કર્યા હતા. દિવ્યાંગ મનોજ ભીંગરે જે પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું તે પેઇન્ટિંગ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રશંસા કર્યા બાદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા તેમનું ભાજપ કાર્યાલય ખાતે સન્માન પણ કર્યું હતું. મનોજભાઈને ₹1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેથી કરીને તેઓ પોતાનું પેઇન્ટિંગ આગામી દિવસોમાં ખૂબ જ સારી રીતે બનાવી શકે તે માટે સાધનો ખરીદે અને તેઓ પોતાની પ્રગતિ કરે અને આજીવિકા વધુ સારી રીતે મેળવી શકે તે ઉદ્દેશથી ચેક આપવામાં આવ્યો હતો. મનોજ ભીંગરે જણાવ્યું કે હું ખૂબ જ નસીબદાર છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા કામની સરાહના કરી છે. તેમણે મને વ્યક્તિગત રીતે મળીને મારો ઉત્સાહ વધાર્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મને કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યો હતો, મારું સન્માન કરવામાં આવ્યું અને મને ₹1 લાખનો ચેક પણ આપવામાં આવ્યો છે. આ આર્થિક સહાયથી હું નવા સાધનો ખરીદી અને વધુ સારી રીતે પેઇન્ટિંગ કરી શકીશ. તેના માટે હું કામ કરીશ. મારી અંગત રીતે એવી ઈચ્છા છે કે વિશ્વ ફલક ઉપર માઉથ એન્ડ ફૂટ એસોસિએશન બનાવું, જેથી કરીને મારા જેવા અન્ય કલાકારોને પણ તેમાં જોડીને એમને મદદ કરવા માટેનો પ્રયાસ કરી શકું. આજે ભારતીય જનતા પાર્ટીના સુરતના કાર્યાલય કમલમ ઉપર એક સભા રાખવામાં આવી હતી. આ સભામાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ પહેલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે લિંબાયતમાં ગ્રાઉન્ડ ઉપર એમના રોડ શો દરમિયાન એક દીકરાએ એમને એક પેઇન્ટિંગ સુપ્રત કર્યો અને આ પેઇન્ટિંગ કરનાર જે વ્યક્તિ છે એ દીકરો જેના બંને હાથ નથી એ પગથી પેઇન્ટિંગ કરે છે. અને આ વાત જ્યારે લોકોના ધ્યાન પર આવી ત્યારે અમારા માન્ય કેન્દ્રીય મંત્રી જળશક્તિ, અમારા સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબે આ વસ્તુ એમના ધ્યાન પર આવતા સુરત ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ₹1 લાખ મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એની ચેક વિતરણની વિધિ આજે કરવામાં આવી. એની પાછળનો આશય એ છે કે વધુ સારા સાધનો લઈ શકે, એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વધુ સારા પેઇન્ટિંગ બનાવીને એની આજીવિકા વધારી શકે એ આશયથી સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી આ ચેકનું આજે વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં અમારા માનનીય લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા. અમારા પૂર્વ પ્રમુખ, અમારા પૂર્વ મહામંત્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લિંબાયત વિસ્તારના નવાગામમાં રહું છું અને આજે અહીંયા ₹1 લાખનો ચેક આપીને મને સન્માનિત કર્યો છે. તે બદલ હું સંગીતાબેન પાટીલ અને દરેક ભાજપના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાહેબ શ્રી જ્યારે અહીંયા લિંબાયત વિસ્તારમાં જ્યારે આવવાના હતા ત્યારે મારી ઈચ્છા હતી કે મારું જે પેઇન્ટિંગ છે એ સાહેબ સુધી પહોંચે તો મને ખૂબ ખુશી થશે. તો મારું પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચ્યું અને સાહેબે મને બેક સ્ટેજ આવીને બોલાવ્યો અને મને ભેટી પડ્યા અને એ પેઇન્ટિંગ વિશે ખૂબ એમણે મને અભિનંદન પાઠવ્યા અને મારું પેઇન્ટિંગ એમને ખૂબ ગમ્યું. તો તે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.